છે, P2D1 માં 3 યુનિટ્સ છે, P2D3 માં 7 યુનિટ્સ છે, P3D1 માં 2 યુનિટ્સ છે, P3D2 માં 8 યુનિટ્સ છે અને P3D4 માં 8 યુનિટ્સ છે. એટલે એ રીતે આપણે જે અલોકેશન મેળવ્યું છે એ મેટ્રિક્સ મિનિમા મેથડ્સ પરથી મેળવેલું છે. એના હવે આપણે એની મિનિમમ ઇનિશિયલ કોસ્ટ કેટલી થાય છે એ જોઈ લઈએ. તો ઇનિશિયલ ફિઝિબલ સોલ્યુશન યુઝિંગ મેટ્રિક્સ મિનિમા મેથડ એન્ડ ઇટ્સ ઇનિશિયલ કોસ્ટ ઇઝ 12 into 7 plus 70 into 3. આમ કરીએ તો ઇટ ઇઝ કમ્સ આઉટ ટુ બી 894. હવે તમે ધ્યાનપૂર્વક જોશો તો જે નોર્થ વેસ્ટ કોર્નરમાં કિંમત મેળવી હતી એ કિંમત સમથિંગ 900 પ્લસ હતી, એની સામે ઘટીને કિંમત 894 આવી ગઈ. મીન્સ આ જે મેટ્રિક્સ મિનિમા મેથડથી આપણે જે ઉકેલ શોધ્યું છે ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન, ઇટ ઇઝ બેટર દેન ધી સોલ્યુશન ઓપ્ટેન યુઝિંગ નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. તો એના કરતાં આ મેથડ સારો છે. પછી નેક્સ્ટ મેથડ છે એનું નામ છે વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ. હવે આ જે ત્રીજો મેથડ છે વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ, આ મેથડમાં આપણે એઝ ધ નેમ સજેસ્ટ વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ, the solution obtained using Vogel's method is very near to optimal solution. અહીં જે આપણને સોલ્યુશન મળે છે it is very near to or sometimes approximately optimal solution we will get. તો આ જે વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ છે સૌથી સારો મેથડ છે, બેસ્ટ મેથડ ફોર ફાઇન્ડિંગ ધી ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન ઓફ એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. તો આપણે આ જોઈએ વોટ ઇઝ વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડ. તો અહીંયા આ મેથડ માટે બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય. અહીં આપણે વી આર કમ્પ્યુટિંગ ધી રો એન્ડ કોલમ પેનાલ્ટીઝ. આ જે રો એન્ડ કોલમ પેનાલ્ટીઝ છે એ કઈ રીતે ગણવી એના માટે ખાસ કાળજી લેવાની. એક ફોર્મ્યુલા લખેલું છે, રો ઓર કોલમ પેનાલ્ટી ઇક્વલ ટુ નેક્સ્ટ મિનિમમ ઓફ કોસ્ટ ઓફ રો ઓર કોલમ માઇનસ મિનિમમ કોસ્ટ ઓફ રો ઓર કોલમ. મીન્સ જે નેક્સ્ટ મિનિમમ કોસ્ટ હોય કોઈ પણ રોની એમાંથી મિનિમમ કોસ્ટને સબસ્ટ્રેક્ટ કરવાનું, કે સેમ પ્રોસિજર કોલમ માટે પણ. એ રીતે રો પેનાલ્ટીઝ અને કોલમ પેનાલ્ટીઝ ગણવાની. રો પેનાલ્ટીઝ કોલમ પેનાલ્ટીઝ ગણાઈ ગઈ હોય પછી એમાંથી લાર્જેસ્ટ પેનાલ્ટીવાળી રો કે જે કોલમ હોય એ રો કે કોલમને સિલેક્ટ કરવાનું, અને એ લાર્જેસ્ટ પેનાલ્ટીવાળી રો કે કોલમ જે સિલેક્ટ કરી હોય એના પછી એ રો કે કોલમમાં જે કોઈ સેલમાં મિનિમમ કોસ્ટ આવતી હોય એ સેલ નક્કી કરવાનું એન્ડ અસાઇન હાઈએસ્ટ પોસિબલ યુનિટ ટુ દેટ પર્ટિક્યુલર સેલ. ત્યાં આપણે હાઈએસ્ટ પોસિબલ યુનિટ અલોકેટ કરી શકીએ છીએ. અને એ અલોકેશન એ રીતે કરવાનું હોય કે આઈધર ડિમાન્ડ ઇઝ એક્ઝોસ્ટેડ ઓર સપ્લાય ઇઝ એક્ઝોસ્ટેડ. અને એકવાર ડિમાન્ડ કે સપ્લાય એક સેલની એક્ઝોસ્ટ થઈ ગઈ હોય પછી પાછા રેડ્યુસ મેટ્રિક્સ માટે સેમ પ્રોસિજર આપણે એપ્લાય કરવાનું છે. સો લેટ સી the same example. Let us consider the same example and we will obtain the initial basic feasible solution using Vogel's approximation method. તો અહીં તમને મેં પેનાલ્ટીઝ ગણતરી કરીને બતાવી છે. સેમ દાખલા માટે જો રો પેનાલ્ટીમાં મિનિમમ છે 12 અને નેક્સ્ટ મિનિમમ છે 19, તો 19 અને 12નો સબસ્ટ્રેક્શન રો પેનાલ્ટી 7, 10, 10. એ જ રીતે કોલમમાં મિનિમમ છે 5 અને નેક્સ્ટ મિનિમમ છે મિનિમમ છે 19 અને નેક્સ્ટ મિનિમમ છે 40. તો 40 માઇનસ 19 21, 30 માઇનસ 10 20 એન્ડ સો ઓન. આ રીતે પેનાલ્ટી શોધી છે. તો એ પેનાલ્ટી શોધ્યા પછી જે 21 હતી હાઈએસ્ટ પેનાલ્ટી હતી 20 જે હતી એ 21 પેનાલ્ટી ઉપર 5 યુનિટ અલોકેટ કરેલું છે. પછી રેડ્યુસ મેટ્રિક્સ માટે કેમ કે 5 યુનિટ ઓલરેડી P1 D5માં થઈ ગયા તો D1નો રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગયા હતા ડિમાન્ડ, તો રેડ્યુસ મેટ્રિક્સ માટે પાછા પેનાલ્ટી ગણી છે. એટલે સેકન્ડ રો અને સેકન્ડ કોલમમાં પાછા પેનાલ્ટી ગણતરી કરી છે અને પાછા પેનાલ્ટી ગણતરી કરીને અને એમાં નેક્સ્ટ મિનિમમ પેનાલ્ટી 20 આવી છે. 20 કરસ્પોન્ડિંગ ટુ P3D2. સો P3D2માં મિનિમમ ઓફ 8 એન્ડ 18, તો 8 યુનિટ્સ ત્યાં અલોકેટ કરેલા છે. તો સો દેટ D2 ઇઝ સેટિસ્ફાઈડ. પાછા પેનાલ્ટીની ગણતરી કરી. એ રીતે ગણતા ગણતા જે સોલ્યુશન મળ્યું છે આપણને સોલ્યુશન આ રીતે મળેલું છે. P1 D1માં 5 યુનિટ છે,
P1D4 માં 2 યુનિટ્સ છે, P2D3 માં 7 યુનિટ્સ છે, P2D4 માં 3 યુનિટ્સ છે, P3D2 માં 8 યુનિટ્સ છે અને P3D4 માં રિમેનિંગ 10 યુનિટ્સ છે. આ રીતે ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કર્યું છે વોગલ્સ મેથડથી, અને પછી એને ધ્યાનમાં લઈને આપણે ઇનિશિયલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ગણી છે, જે નીચે દર્શાવેલી છે 859 રૂપીસ. 19 ઇન્ટુ 5 પ્લસ 10 ઇન્ટુ 8 એ રીતે એના સરવાળા જે છે 859 રૂપીસ આવે છે. હવે આપણે થોડું કમ્પેર કરીને જોઈ લઈએ મિત્રો. તો વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડમાં જે કોસ્ટ મળે છે ઇટ ઇઝ 859. લીસ્ટ કોસ્ટ મેથડમાં જે આપણને કોસ્ટ મળે છે દેટ ઇઝ 894 એન્ડ નોર્થ વેસ્ટ કોર્નરમાં જે કોસ્ટ મળે છે દેટ ઇઝ 975. તો 975થી ઘટાડીને 894 અને 894થી ઘટાડીને 859 ઇઝ ધ મીન્સ જેમ જેમ આપણે મેથડ અપ્લાય કરીએ, પહેલાં નોર્થ વેસ્ટ કોર્નરમાં હાઈએસ્ટ ઇનિશિયલ કોસ્ટ આવી હતી. મીન્સ એ તો એક મેથડ છે, પણ વોગલ્સ મેથડ જે હતું એમાં આપણને ખૂબ જ કોસ્ટમાં રિડક્શન જોવા મળ્યું છે. છતાં પણ આ સોલ્યુશન ઓપ્ટિમલ છે કે કેમ એ હજી નક્કી નથી. તો એના માટે એક ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા છે. એ મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં આ ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશનને આપણે અપ્લાય કરીશું અને ટેસ્ટ કરીશું વેધર ધીસ સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ ઓર નોટ. તો પહેલાં આ મોડિફાઈડ મેથડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ શું છે એ આપણે જરા જોઈ લઈએ. તો ટેસ્ટ ઓફ ઓપ્ટિમાલિટી જેને કહીએ છીએ, મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. આ ટેસ્ટ ઓફ ઓપ્ટિમાલિટીમાં આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ માટે ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન પહેલાં શોધીએ છીએ ફર્સ્ટ સ્ટેપમાં. સેકન્ડ સ્ટેપમાં જે આપણા પાસે ઓક્યુપાઈડ સેલ્સ છે, ધ સેલ્સ હેવિંગ અલોકેશન્સ, જે સેલ્સમાં અલોકેશન આવ્યા છે એ તમામ સેલ્સ માટે CIJ ઇક્વલ ટુ UI પ્લસ VJથી ડ્યુઅલ વેરિયેબલની ગણતરી કરીશું. એ તમામ સેલના ઉપયોગ કરીને ડ્યુઅલ વેરિયેબલ UI અને VJની ગણતરી કરીશું. અને પછી સ્ટેપ 3માં જે સેલ્સમાં આપણા પાસે અલોકેશન આવ્યા નથી, જેને આપણે નોન બેસિક સેલ તરીકે ઓળખીશું. સો ફોર નોન બેસિક સેલ્સ we compute the opportunity cost. This opportunity cost we denote it by DIJ. So DIJ is equal to CIJ means જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે માઇનસ UI પ્લસ VJ. UI પ્લસ VJ જે છે ડ્યુઅલ વેરિયેબલની કિંમતો છે. એ UI પ્લસ VJ કિંમત આપણે ઓલરેડી પહેલાં પરથી મેળવી લીધેલું છે, જે આપણને ઓક્યુપાઈડ સેલ્સ છે એના પરથી. આ રીતે DIJની કિંમત શોધી લીધી હોય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જેને કહીએ નોન બેસિક સેલ્સ કે નોન અલોકેટેડ સેલ્સ માટે, પછી આપણે ચેક કરીશું. ચેક ધી સાઇન ઓફ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઇફ ધી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ of all unoccupied cell is greater than or equal to 0, means if Dij is greater than or equal to 0, the given solution is optimum solution. Otherwise, if one or more unoccupied cell has negative opportunity cost, the given solution is not optimal and further optimization of cost are possible. તો કોઈ પણ સેલમાં સોરી જો ડીઆઈજેની કિંમત ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય મીન્સ આપણો સોલ્યુશન ઓપ્ટિમલ છે. પણ જો આ સોલ્યુશન ઓપ્ટિમલ ન હોય તો કોઈ સેલમાં કોસ્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ નેગેટિવ આવી હોય તો આપણને ઓપરેશન કરીને ફર્ધર રિડક્શન પ્રોસેસ અપ્લાય કરીને આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટને પોઝિટિવમાં ફેરવવાનું છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. સ્ટેપ 5માં સિલેક્ટ એન અનઓક્યુપાઈડ સેલ વિથ સ્મોલેસ્ટ નેગેટિવ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એઝ ધ સેલ ટુ બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધી નેક્સ્ટ સોલ્યુશન. તો ધારો કે કોઈ આપણે ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન મેળવ્યા હોય અને એના આધારે ડીઆઈજેની ગણતરી કરી હોય અને આપણને ધ્યાનમાં આવે કે ભાઈ હજી તો અમુક સેલમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ નેગેટિવ છે. દાખલા તરીકે જે આપણે અત્યારે ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન એક દાખલા માટે ગણ્યા છે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરવાળા, એ જ દાખલા માટે જો ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા અપ્લાય કરીએ તો ધ્યાન આવશે કે સેલ જે P2D2 સેલ છે, P2D2 સેલ માટે જે આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે -20 આવે છે. આ જે -20 કોસ્ટ આવે છે એ દર્શાવે છે મીન્સ વી હેવ ટુ મેક સમ અલોકેશન ઓફ યુનિટ ઇન ધીસ પર્ટિક્યુલર સેલ. આ સેલમાં કાંક યુનિટ અલોકેટ કરવું પડે. મીન્સ વી હેવ ટુ ક્રિએટ એ ન્યૂ સેલ
in this particular new allocation in this particular cell. અહીં આપણને ફરીથી આ યુનિટ અલોકેટ કરવું પડશે, એટલા માટે એક નવા સેલ ક્રિએટ કરીએ છીએ. અને અહીં જે કંઈ એક્સાઇઝ યુનિટ્સ આપણે અલોકેટ કરીશું એ ક્યાંક બહારથી નહીં આવશે. જે આપણા ઓલરેડી ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશનનો અલોકેશન્સ છે એનો જ રીઅલોકેશન કરીને ગોઠવણી કરીને ત્યાં અમુક યુનિટ આપણે ટ્રાન્સફર કરવાનું હોય છે. એટલા માટે ત્યાં તમે જોતા છો તો એક લૂપ ફોર્મ કરી છે. જે 30 કોસ્ટ છે, 30માં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ -20 છે, ત્યાં એક સર્કલ દોરીને પ્લસ સાઇન આપી છે. ત્યાંથી આપણે શરૂ કરીએ તો જે યુનિટમાં આપણા પાસે અલોકેશન્સ છે, જે સેલ્સમાં અલોકેશન છે એ સેલને ધ્યાનમાં લઈને અને એક સેલથી બીજા સેલમાં જતા વખતે 90 ડિગ્રીનો જમ્પ મારવું પડશે. મીન્સ એક સેલથી બીજા સેલમાં જ્યારે જાઓ તો 90 ડિગ્રીના જમ્પ મારીને બીજાથી ત્રીજા સેલમાં ટર્ન થઈ જવું પડે, કાંક તો ડાબી બાજુ, કાંક તો જમણી બાજુ, કાંક તો અપ, કાંક તો ડાઉન. તો તમે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા વચમાં જે P2D3 છે એમાં 40 યુનિટ્સ અલોકેટેડ છે અને 40 કોસ્ટ ઉપર 7 યુનિટ્સ અલોકેટેડ છે, પણ ત્યાં એને આપણે લૂપમાં નથી લીધું. આ એક ક્લોઝ લૂપ ફોર્મ કરવાનું હોય છે. એ ક્લોઝ લૂપમાં એને એટલા માટે નથી લીધું કે એ કોલમમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો બીજા એકેય અલોકેશન નથી, તો 90 ડિગ્રીથી જે ટર્ન મારવાનું છે એ શક્ય નથી. સો વી હેવ પ્રિપેર્ડ along with this cell P2D4 and P3D4, કરેક્ટ. સો P2D4માં પહેલાં ગયા છીએ, 60 ઉપર 3 યુનિટ અલોકેટેડ છે. પછી P3D4માં આવ્યા છીએ, 20 ઉપર 10 યુનિટ્સ અલોકેટેડ છે. અને પછી P3D2 ઉપર આવ્યા છીએ, જ્યાં 10 યુનિટ્સ ઉપર 5 યુનિટ અલોકેટેડ છે. અને એ રીતે આપણે લૂપ ફોર્મેશન કરી છે અને એને પ્લસ માઇનસ સાઇન આપેલી છે. પ્લસ સાઇન ઇઝ અસાઇન ટુ ન્યૂ ક્રિએટેડ સેલ, માઇનસ સાઇન ઓન 8, પ્લસ સાઇન ઓન 10 એન્ડ માઇનસ સાઇન ઓન 3. તો હવે અહીંયા કેટલા યુનિટ અલોકેટ કરવું? તો જે માઇનસ સાઇન ધરાવનાર સેલ્સ છે, ધારો કે 3 યુનિટ ઉપર એક માઇનસ સાઇન આવેલી છે, 8 યુનિટ ઉપર બીજી માઇનસ સાઇન આવેલી છે. સો મિનિમમ ઓફ 3 and 8 means we can reallocate or we can shift 3 units from the cell P1D4 to cell P2D4 to cell P2D2. Okay, so that is here actually the criteria how to determine the path. So determine the maximum number of units that should be transported to this new unoccupied cell is the smallest value of the cell with a negative position on the closed path. જે આપણે -3 અને -8 હતું તો 3 અને 8માંથી મિનિમમ જે છે એટલા માટે 3 લીધું on a closed path. Now add this quantity to all the cells on the corner points of the closed path. જે આપણા closed path છે એના corner pointsમાં જ્યાં પ્લસ સાઇન આવેલી છે ત્યાં એને એડ કરવાનું છે, જ્યાં માઇનસ સાઇન આવેલી છે ત્યાં માઇનસ કરવાનું છે. ઇન ધીસ વે અનઓક્યુપાઇડ સેલ બીકમ એન ઓક્યુપાઇડ સેલ, અને એ રીતે અનઓક્યુપાઇડ સેલને ઓક્યુપાઇડ સેલમાં ફેરવી કાઢીશું. અને આપણી જે સપ્લાય અને ડિમાન્ડના રિક્વાયરમેન્ટ છે એ કોઈ પણ સપ્લાય ડિમાન્ડનો રિક્વાયરમેન્ટ અનઅલ્ટર રહેશે, એના ઉપર કોઈ ફેરફાર થશે નહીં. રિપીટ ધ હોલ પ્રોસિજર અન્ટિલ ઓપ્ટિમલ સોલ્યુશન ઇઝ ઓબ્ટેન્ડ. અને આ પ્રોસિજરને જ્યાં સુધી આપણને ઇષ્ટતમ ઉકેલ ના મળે ત્યાં સુધી કન્ટિન્યુ કરવાનું છે. નેક્સ્ટ તો જોઈએ હવે આ જો તમે यहाँ આપણે જે પહેલાં યુઆઈ અને વીજે ડ્યુઅલ વેરિયેબલની કિંમતો શોધી છે. એ ડ્યુઅલ વેરિયેબલની કિંમતો શોધતા વખતે ગમે તે એક સેલમાં યુઆઈ કે વીજેની કિંમત 0 પહેલાં લઈ લેવી પડે. તમે જોતા હશો તો P2 અને યુઆઈમાં P2ની સામે 0 કોસ્ટ લીધી છે. આ P2ની સામે 0 કોસ્ટ એટલા માટે લીધી છે બિકોઝ વી હેવ m+n સેલ્સ બટ m+n-1 અલોકેશન્સ. તો આપણા પાસે એક અલોકેશન ખૂટે છે. તો ડ્યુઅલ વેરિયેબલ પણ m+n છે અને નંબર ઓફ અલોકેશન m+n-1 છે. માટે ગમે તે એક જગ્યા યુઆઈમાં કે વીજેમાં કિંમત 0 લઈ લેવી પડે. તો એ 0 કિંમત આપણે લઈ લીધી છે અને પછી બાકીની યુઆઈ અને વીજેની કિંમત મેળવેલી છે, જે આ પ્રકારે છે -48, -40, -29, 50, 40 એન્ડ 60. આ રીતે ડ્યુઅલ વેરિયેબલની કિંમત મેળવી છે.
એ ડ્યુઅલ વેરિયેબલની કિંમત પરથી હવે જે અનઓક્યુપાઈડ સેલ્સ છે, અનઓક્યુપાઈડ સેલ્સ માટે કિંમતો શોધવામાં આવી છે. અને અનઓક્યુપાઈડ સેલ્સની કિંમતો શોધ્યા પછી એક ખ્યાલ આવે છે કે અહીં 30 ઉપર પણ જે ડીઆઈજેની કિંમત છે ઇટ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, એટલા માટે દર્શાવવામાં આવી નથી. 50 ઉપર પણ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે. 70